વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, કદાચ તો તમને એમ થતું હશે આ તો મને આવડે જ છે, તેમ છતાંય તમે આખો વિડીયો જોજો, કેમ કે તમને જરૂર કંઈક નવું શીખવા મળશે. તો જોઈએ આપણે. તો જુઓ, ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ એક ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે થાય છે અથવા તો એડજેક્ટિવ તરીકે થાય છે. તો જોઈ લઈએ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ગુજરાતી શું થશે? દર્શકવાચક સર્વનામ. સર્વનામ કોને કહેવાય એ આપણે શીખી જ ગયા છીએ. સર્વનામ એટલે એવા શબ્દો કે જેને આપણે નામના બદલે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે મારું નામ કમલેશ છે, પરંતુ હું શું કહીશ? હું ભણાવું છું. મેં કયા શબ્દનો ઉપયોગ કર્યો? હું. તો હું શબ્દને આપણે શું કહીશું? સર્વનામ કહીશું, કેમ કે નામને બદલે ઉપયોગ કરી શકાય છે. તો એવી જ રીતે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ એક સર્વનામ તરીકે થાય છે. આ પ્રથમ ઉપયોગ થઈ ગયો. અને તેનો બીજો ઉપયોગ એક એડજેક્ટિવ તરીકે થાય છે. એટલે કે વાક્યમાં ક્યારેક એડજેક્ટિવ તરીકે આવશે. તો એડજેક્ટિવ કોને કહેવાય એ પણ આપણે શીખી જ ગયા છીએ. એડજેક્ટિવનું ગુજરાતી શું થાય? વિશેષણ થશે. વિશેષણ એટલે એવા શબ્દો કે જે નામ અથવા તો સર્વનામ વિશે વધારાની માહિતી આપે છે. તો આ ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ વધારાની માહિતી આપવા માટે પણ થાય છે. તો ક્યારે થાય છે? તો સૌથી પહેલાં તો એ જોઈ લઈએ, અને ત્યારબાદ હું તમને શીખવાડીશ કે ધીઝ ક્યારે વપરાય, ધીઝ ક્યારે વપરાય, ધેટ ક્યારે વપરાય, ધોઝ ક્યારે વપરાય. તો સૌથી પહેલાં જોઈ લઈએ. તો અહીંયા જુઓ, મેં બે ઉદાહરણ આપેલા છે. ધીસ ઇઝ યોર કાર. આ તમારી કાર છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તો વાક્ય હોય એમાં સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ આવશે. ત્યારબાદ અહીંયા જુઓ વર્બ આપેલો છે, અને ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ. કેમ કે ધીઝ, ધેટ, ધીઝ, ધોઝથી પણ કેવા વાક્યો બનશે? સિમ્પલ સેન્ટેન્સ બનશે. ક્યારેક ક્યારેક કાર્ડવાળા પણ વાક્યો બનશે. તો અહીંયા બધા વાક્યો કેવા હશે? સિમ્પલ સેન્ટેન્સ જ હશે. તો જુઓ, અહીંયા સબ્જેક્ટ તરીકે કોણ આવેલું છે? ધીઝ. તો આને આપણે શું કહીશું? પ્રોનાઉન. કેમ કે કોઈ બીજા નામના બદલે આવેલું હોય. કયું નામ? તો અહીંયા જુઓ, આ. તો જે કાર છે એના બદલે આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? આ. તો આવી રીતે આનો ઉપયોગ એક સર્વનામ તરીકે થાય છે. અને અહીંયા જુઓ, મેં બીજું વાક્ય આપેલું છે. ધેટ કાર ઇઝ વેરી કોસ્ટલી. એટલે કે તે કાર ખૂબ મોંઘી છે. હવે એવી જ રીતે અહીંયા જુઓ, ધેટ કાર. તો આને આપણે સબ્જેક્ટ કહીશું. ત્યારબાદ વર્બ ક્યાં છે? આ ઇઝ. ઇઝને આપણે વર્બ કહીશું, અને ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ. તો અહીંયા જુઓ, તો સબ્જેક્ટ તરીકે કોણ આવ્યું? આ કાર. અને કાર વિશે વધારાની માહિતી મળે છે. કઈ કાર? તે કાર. જે પડી છે ને તે કાર. એટલે કે અહીંયા જુઓ, આ ધેટ શબ્દ કાર વિશે વધારાની માહિતી આપે છે. એટલા માટે ધેટ કેવી રીતે ઉપયોગ થયેલું છે? એક એડજેક્ટિવ તરીકે. આગળ આપણે ઘણા બધા વાક્યો જોઈશું. આ બધા જ વાક્યો બનાવતા હું તમને શીખવાડીશ. ધીસ ક્યારે આવે, ધેટ ક્યારે આવે, એ બધું જોઈશું. અત્યારે આપણે શું શીખીએ છીએ? અત્યારે આપણે એ જોવાનું છે કે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ એક પ્રોનાઉન તરીકે કેવી રીતે થાય છે, અને એક એડજેક્ટિવ તરીકે કેવી રીતે થાય છે. તો આ વાક્યમાં જો પ્રોનાઉન તરીકે વપરાયું છે, અને આ વાક્યમાં એક એડજેક્ટિવ તરીકે વપરાયેલું છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે. આગળ આપણે ઘણા બધા ઉદાહરણ જોઈશું જ તે. તો ચાલો આગળ જોઈએ. તો હવે આપણે જોઈશું કે ધીસ એનો ઉપયોગ કેવી રીતે થાય. તો સૌથી પહેલા શું કરવાનું? ગુજરાતી યાદ રાખી લો. ધીસનું ગુજરાતી શું થશે? આ. આટલું યાદ રાખશો ને એટલે તમને ખબર પડી જશે. તો ધીસનો ઉપયોગ ક્યારે થશે? તો અહીંયા જોઈ લો. ધીસનો ઉપયોગ જ્યારે પણ કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય અથવા તો સ્થળ હોય, તે જે બોલનાર હોય એનાથી નજીકમાં હોય અને સંખ્યામાં કેટલી? એક જ હોય, એવે વખતે આપણે ધીસનો ઉપયોગ કરીશું. આ પેન છે, આ મોબાઈલ છે, આ લેપટોપ છે, આ બોર્ડ છે. તો જ્યારે નજીકમાં વસ્તુ હોય અને એક જ હોય, એવે વખતે આપણે શું કરીશું? ધીસનો ઉપયોગ કરીશું દર્શાવવા માટે. શા માટે? તો એ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ હોય એને દર્શાવવા માટે. આપણે આમાં આંગળી ચીંધીને કહી શકીએ કે આ પેન છે, આ બલ્બ છે, આ પંખો છે, આ મોબાઈલ છે. નજીકમાં હોય ત્યારે. દૂર હોય તો શું આવશે? એ આગળ આપણે જોઈશું. તો હવે તમને ખબર પડી ગઈ કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય અથવા તો સ્થળ હોય જે બોલનારની નજીકમાં હોય અને સંખ્યામાં કેટલી હોય? એક જ હોય. તો એ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, આ એક સફરજન છે. તો અહીંયા જુઓ, આ નજીકમાં છે ને, તો એટલા માટે મેં શેનો ઉપયોગ કર્યો? આ. અને અહીંયા જુઓ, અંગ્રેજીમાં કેવી રીતના બનશે? ધીસ ઇઝ એન એપલ. આને આપણે આગળ બનાવતા શીખીશું. કેવી રીતે વાક્ય બને એ આગળ શીખીશું. અત્યારે આપણે શું જોઈએ છીએ? તો અત્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ નજીકમાં હોય અને એક જ હોય ત્યારે શેનો પ્રયોગ કરવાનો? ધીસનો. એવી જ રીતે અહીંયા જુઓ, ધીસ ઇઝ અ બુક.
તો બુક પણ નજીકમાં જ હશે. ગુજરાતી શું થશે? આ એક પુસ્તક છે. તો અહીંયા જુઓ, અહીંયા પણ આ આપેલું છે, કેમ કે ધીસનું ગુજરાતી શું થશે? આ. એવી જ રીતે અહીંયા જુઓ, ધીસ બોય ઇઝ માય ફ્રેન્ડ. તો અહીંયા જુઓ, આ ધીસ કેવી રીતે આવેલું છે? તો આ જે બોય, સબ્જેક્ટ કોણ છે? બોય. કેવી રીતે ખબર પડશે? જુઓ, આટલું વાક્ય વાંચો, બોય ઇઝ માય ફ્રેન્ડ. તો પણ વાક્યનો અર્થ તો નીકળે જ, પરંતુ કયો છોકરો? તો આ જે બાજુમાં ઊભો હોય તે. તો એ દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો? ધીસનો. તો અહીંયા હું શું મૂકીશ? ધીસ. હવે આ ધીસ શું કરે છે? આ બોય વિશે વધારાની માહિતી આપે છે કે આ બાજુમાં ઊભો તે જ છોકરો મારો મિત્ર છે, બીજો નહીં. એટલા માટે અહીંયા ધીસનો ઉપયોગ કેવી રીતે થયો છે? એક એડજેક્ટિવ તરીકે થયો છે. અને આ બે વાક્યમાં કેવી રીતે થયો છે? એક પ્રોનાઉન તરીકે. કેવી રીતે ખબર પડે? તો અહીંયા જુઓ, ધીસ પછી કોઈ પણ નામ આપેલું નથી, સીધું શું આવે છે? વર્બ. અહીંયા પણ જુઓ, ધીસ પછી કોઈ નામ નથી આપેલું, સીધું શું આવે છે? વર્બ. પરંતુ અહીંયા જુઓ, ધીસ આપેલું છે, એના પછી શું આપેલું છે? બોય. બોય તો એક નાઉન છે, કોમન નાઉન, અને ત્યારબાદ શું આપેલું છે? વર્બ. એટલા માટે આ ધીસ બોય વિશે વધારાની માહિતી આપે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ધીસ એડજેક્ટિવ તરીકે ક્યારે વપરાય, પ્રોનાઉન તરીકે ક્યારે વપરાય. તો હવે આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ ધેટ તો ક્યારે વપરાશે? તો જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, આપણાથી દૂર હોય અને સંખ્યામાં કેટલું હોય? એક જ હોય. તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો ઉપયોગ કરીશું. સૌથી પહેલાં જોઈ લો કે ધેટનું ગુજરાતી શું થશે? તે અથવા તો પહેલું. આપણે બોલતા હોય ને, તે પંખો છે, તે ગાડી છે, તે ઘર છે. તો દૂર હોય તો આપણે પહેલું પણ કહેતા હોય અથવા તો તે પણ કહેતા હોય. તો આવા કંઈક શબ્દો આપેલા હશે. અને દૂર હોય અને એક જ હોય તો એ વખતે તેની સાથે આપણે ધેટનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ, અહીંયા એક સફરજન આપેલું છે, તે કેવું છે? દૂર છે. તો શું કહીશું? તે એક સફરજન છે. તો અંગ્રેજીમાં કેવી રીતે બનશે? ધેટ ઇઝ એન એપલ. અહીંયા જુઓ, ધેટ આપેલું છે, એના પછી સીધું શું આવે છે? વર્બ. એટલા માટે આ ધેટનો ઉપયોગ કેવી રીતે થયો છે? એક પ્રોનાઉન તરીકે. એવી જ રીતે અહીંયા જુઓ, ધેટ ઇઝ અ કાર. તે એક કાર છે. એવી જ રીતે આગળનું વાક્ય જુઓ, ધેટ ઇઝ અ કાર. તે એક કાર છે. તો દૂર ઊભી હોય, એક જ હોય, તો એ દર્શાવવા માટે આપણે શું કહીશું? ધેટ. અહીંયા ગુજરાતી શું થશે? તે. તો તે માટે અહીંયા ધેટ આવેલું છે, તે માટે અહીંયા ધેટ આવેલું છે. અહીંયા જુઓ, સીધું શું આવશે? ધેટ પછી વર્બ. તો અહીંયા કેવી રીતે ઉપયોગ થયું છે? એક પ્રોનાઉન તરીકે. પરંતુ આગળનું વાક્ય જુઓ, ધેટ ગર્લ ઇઝ માય સિસ્ટર. તે છોકરી મારી બહેન છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં ધેટ આવેલું છે, ત્યારબાદ શું આવેલું છે? એક નાઉન. તો અહીંયા કેવી રીતે ઉપયોગ થયેલું છે? ધેટ. તો અહીંયા આ ધેટ એક એડજેક્ટિવ તરીકે આવેલું છે, કેમ કે જુઓ, આ નાઉન આપેલું છે, એના પહેલાં ધેટ આપેલું છે અને ત્યારબાદ શું આપેલું છે? વર્બ. એટલે કે આ ગર્લ વિશે વધારાની માહિતી આપે છે. તે છોકરી. છોકરી, પરંતુ કઈ? તે છોકરી. તો વધારાની માહિતી આપે છે. એટલા માટે અહીંયા કેવી રીતે ઉપયોગ થયેલું છે? એડજેક્ટિવ તરીકે. ક્યારે વપરાય? દૂર હોય અને એક જ વસ્તુ હોય ત્યારે શેનો ઉપયોગ કરવાનો? ધેટનો ઉપયોગ કરવાનો. એકદમ ઇઝી જ છે. ત્યારબાદ ધીઝ, અને વંચાય શું? ધીઝ. જ વંચાય, સ નહીં, જ. ધીઝ. ગુજરાતી શું થશે? આ. તો જુઓ, ધીસ અને ધીઝનું ગુજરાતી આ જ છે, પરંતુ વપરાય ક્યારે? તો બંનેમાં તફાવત. શું તફાવત છે? તો અહીંયા જુઓ, નજીકમાં હોય અને જુઓ એક કરતાં સંખ્યામાં વધારે હોય. તો અહીંયા જુઓ કેટલા એપલ છે? 1, 2, 3 એપલ છે. તો નજીકમાં હોય અને એક જ કરતાં વધારે હોય તો એવે વખતે આપણે શેનો ઉપયોગ કરીશું? ધીઝનો ઉપયોગ કરીશું. તો હવે તમને ખબર પડી ગઈ કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય અથવા તો સ્થળ હોય, નજીકમાં હોય. કોની નજીકમાં? તો જે વ્યક્તિ બોલતો હોય એની નજીકમાં. અને સંખ્યામાં એક કરતાં વધુ હોય તો એ દર્શાવવા માટે આપણે શું કહીશું? ધીઝનો ઉપયોગ કરીશું. તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધીઝનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ શું આપેલું છે? આ સફરજનો છે. તો અહીંયા જુઓ, સફરજનો એક કરતાં વધારે છે એટલા માટે. અને અહીંયા જુઓ શેનો ઉપયોગ થયેલો છે? ધીઝનો. તો અહીંયા ધીઝ એક સબ્જેક્ટ તરીકે આવેલું છે, તો એના પછી શું આવે? વર્બ જ આવે. તો સીધું જુઓ, વર્બ આપેલું છે, તો અહીંયા એક પ્રોનાઉન તરીકે ઉપયોગ થયેલું છે. અને આ વર્બ છે એ કેવું છે? બહુવચનનું છે. જો એક વચનનું હોત તો ઇઝ હોત, પરંતુ અહીંયા બહુવચન છે એટલે આર છે. એવી જ રીતે અહીંયા જુઓ, ધીઝ આર બોયઝ. તો અહીંયા જુઓ, નામ પણ બહુવચન છે. અહીંયા જો વર્બ આપેલું છે એ પણ બહુવચનનું છે. ધીઝનો ઉપયોગ કેવી રીતે થયો છે? એક પ્રોનાઉન તરીકે. અહીંયા જુઓ, ધીઝ બોયઝ આર માય ફ્રેન્ડ્સ. આ બધા છોકરાઓ મારા મિત્રો છે. તો અહીંયા જુઓ, ધીઝ બોયઝ તો આપણો સબ્જેક્ટ છે, ત્યારબાદ શું છે? આ વર્બ છે, ત્યારબાદ આપણો ઓબ્જેક્ટિવ પાર્ટ છે. તો અહીંયા જુઓ, આ નામ આપેલું છે બોયઝ. બોયઝ તો એક નાઉન આપેલું છે, એક કરતાં વધારે છે બોયઝ, અને એના પહેલાં શું આવેલું છે? ધીઝ. તો આ ધીઝનો ઉપયોગ અહીંયા કેવી રીતે થયો છે?
એડજેક્ટિવ તરીકે આ બધા છોકરાઓ, બીજા એકે નહીં, આ બાજુ ઊભા છે આ બધા છોકરાઓ મારા મિત્રો છે. તો અહીંયા આ છેલ્લા વાક્યમાં ધીઝનો ઉપયોગ એક એડજેક્ટિવ તરીકે થયો છે. તો આવી રીતે ધીઝનો ઉપયોગ એક પ્રોનાઉન તરીકે થાય છે અથવા તો એક એડજેક્ટિવ તરીકે થાય છે. તો હવે આપણે આગળ જોઈ લઈએ. ત્યારબાદ આપણે ધોઝ જોઈશું. આને શું વંચાય? ધોઝ. જ વંચાય. શું વંચાય? જ. ધોઝ. ગુજરાતી શું થશે? પેલા અથવા તો તે. ધેટની જેવું જ ગુજરાતી હશે, પરંતુ ડિફરન્સ શું હશે? તો અહીંયા જુઓ, દૂર હશે. કોનાથી દૂર? જે વ્યક્તિ બોલતો હોય એનાથી દૂર, અને એક કરતાં વધારે સંખ્યામાં હશે. તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધોઝનો ઉપયોગ કરીશું. તો જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય જે બોલનારથી દૂર હોય અને સંખ્યામાં એક કરતાં વધુ હોય, તો એવું દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધોઝ. પહેલા અથવા તો તે. શું કહીશું? તે છોકરાઓ છે, તે બધા ઘરો છે, તે બધા વૃક્ષો છે. કેમ કે દૂર હોય, તમને જોઈને જ ખબર પડી જાય. કોઈક બોલતું હોય એના ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય. તો અહીંયા જુઓ વાક્ય કેવી રીતના બનશે. જુઓ, તે સફરજનો છે. તો અહીંયા જુઓ સફરજનો એક કરતાં વધારે થઈ ગયું. અહીંયા જુઓ ધોઝ આપેલું છે. ત્યારબાદ શું આપેલું છે? વર્બ આપેલું છે, એટલે એક પ્રોનાઉન તરીકે ઉપયોગ થયેલું છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, ધોઝ આર હાઉસીસ. તે બધા ઘરો છે. અને અહીંયા જુઓ ઈએસ ઉપરથી ખબર પડશે કે એક કરતાં વધારેની વાત થાય છે. અને જુઓ ધોઝ હંમેશા બહુવચનમાં જ હોય, તો એની સાથે જે ક્રિયાપદ આવશે એ પણ કેવું આવશે? બહુવચનનું જ આવશે. ત્યારબાદ જુઓ, ધોઝ બોયઝ આર માય ફ્રેન્ડ્સ. તે બધા છોકરાઓ મારા મિત્ર છે. તો અહીંયા જુઓ, અહીંયા ધોઝનો ઉપયોગ કેવી રીતે થયો છે? એક એડજેક્ટિવ તરીકે. કેવી રીતે ખબર પડી? કેમ કે અહીંયા જુઓ નામ આપેલું છે ધોઝ પછી, એટલા માટે. અને ત્યારબાદ શું આપેલું છે? વર્બ. પરંતુ અહીંયા જુઓ સીધું ધોઝ આપેલું છે અને ત્યારબાદ શું આપેલું છે? વર્બ. વચમાં કોઈ પણ નામ આપેલું નથી ધોઝ સાથે, એટલા માટે અહીંયા એક પ્રોનાઉન તરીકે ઉપયોગ થયેલું છે અને અહીંયા એક એડજેક્ટિવ તરીકે ઉપયોગ થયેલું છે. તો આવી રીતે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ થાય છે. તો હવે આપણે થોડાક વાક્યો બનાવતા જોઈ લઈએ. તો અહીંયા જુઓ એક ટેબલ આપેલું છે. જે આગળ આપણે જોયું ને એ બધું એક જ ટેબલમાં આપેલું છે. તો જોઈ લઈએ. તો જુઓ, એક વચન હોય, કેવું નામ હોય? એક જ વચન હોય, એટલે કે સંખ્યામાં એક જ હોય. અને નજીકમાં હોય તો શેનો ઉપયોગ કરીશું? ધીસનો ઉપયોગ કરીશું. ગુજરાતી શું થશે? આ થશે. એવી જ રીતે જુઓ, નજીકમાં જ હોય અને સંખ્યામાં એક કરતાં વધારે હોય, તો એ દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીશું? ધીઝનો ઉપયોગ કરીશું. ગુજરાતી શું થશે? આ જ થશે. અને એવી જ રીતે દૂર હોય કોનાથી? જે વ્યક્તિ બોલતો હોય તેનાથી, અને સંખ્યામાં એક જ હોય, તો એ દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું. ગુજરાતી શું થશે? પહેલું અથવા તો તે. અને દૂર હોય અને સંખ્યામાં કેવું હોય? એક કરતાં વધારે હોય, તો એ દર્શાવવા માટે આપણે ધોઝનો ઉપયોગ કરીશું. ગુજરાતી શું થશે? પહેલા અથવા તો તે જ થશે. તો જેટલું પણ આપણે શીખ્યા ને એક જ ટેબલમાં આવી ગયું. અને જુઓ, તમને ખબર હોય ને કે આ ધીસનો ઉપયોગ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે થાય છે, તો હંમેશા તમારે તેની સાથે કેવા વર્બ મૂકવાના? થર્ડ પર્સન સિંગ્યુલરના જ તે. એ તમને ખબર જ છે. કોણ આવે? ઇઝ આવે, વોઝ આવે, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. ધેટનો પણ સમાવેશ હંમેશા થર્ડ પર્સન સિંગ્યુલરમાં જ થશે. અને ધીઝ અને ધોઝનો સમાવેશ શેમાં થશે? થર્ડ પર્સન પ્લુરલ સબ્જેક્ટમાં, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો હવે આપણે થોડાક વાક્યો બનાવતા જોઈ લઈએ. તો હવે આપણે થોડાક વાક્યો બનાવતા શીખીશું. અને બધા વાક્યો શેમાં બનશે? સિમ્પલ સેન્ટેન્સમાં જ બનશે. સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો અહીંયા જુઓ શું આપેલું છે? આ મારું બેગ છે. તો જુઓ આ આપેલું છે અને આ જે નામ છે કેવું છે? એક વચન, એટલે કે એક જ બેગની વાત થાય છે. તો શેનો ઉપયોગ કરીશું? આપણે ધીસનો ઉપયોગ કરીશું. અને ધીસ ત્યારબાદ પાછળથી શરૂઆત કરો, કેમ કે વર્બ મૂકવાનો છે આવશે. તો ધીસ સાથે શું આવશે? છેનું અંગ્રેજી શું થાય? એમ ઇઝ આર. તો હવે એમાંથી શું મૂકીશું? એમ તો આવશે નહીં, આર તો બહુવચન માટે આવશે, ઇઝ આવશે. કેમ કે ધીસનો સમાવેશ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટમાં થાય છે. તો ધીસ સાથે ઇઝ આવશે. પછી શું રહ્યું? મારું બેગ. બેગ પરંતુ મારું, એટલે કે આ બેગ વિશે વધારાની માહિતી આ મારું શબ્દ આપે છે, એટલે બંનેને સાથે લખશું. ધીસ ઇઝ માય બેગ. તો આવી રીતના વાક્ય બનશે. જુઓ, ધીસ ઇઝ માય બેગ. અહીંયા જુઓ, તે તમારા પુસ્તકો છે. અહીંયા જુઓ તે આપેલો છે, પરંતુ જુઓ તમારા પુસ્તકો, એક કરતાં વધારે પુસ્તકોની વાત થાય છે, તો શું આવશે? ધોઝ આવશે. તો આપણે શું મૂકીશું? ધોઝ મૂકીશું. કેમ કે દૂર છે એટલા માટે. અહીંયા તે ઉપરથી ખબર પડશે દૂર છે, પુસ્તકો ઉપરથી ખબર પડશે બહુવચન છે, ધોઝ. ત્યારબાદ શું મૂકશું? આર મૂકશું છે માટે, કેમ કે બહુવચન છે એટલા માટે. અને ત્યારબાદ આર મૂકશું આ છે માટે, કેમ કે બહુવચન છે એટલા માટે. શું? તમારા પુસ્તકો, યોર બુક્સ.
તો અહીંયા આપણે શું મૂકીશું? યોર બુક્સ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે એક મંદિર છે. તે, જો અહીંયા તે આવેલું એટલે કે ધેટ આવશે અથવા તો ધોઝ આવશે, પરંતુ જુઓ એક મંદિર, એકની જ વાત થાય છે તો શું આવે? ધેટ આવશે. તો સૌથી પહેલાં આપણે ધેટ મૂકીશું. ત્યારબાદ પાછળથી શરૂઆત કરો, છે આવશે. છે માટે આપણે શું મૂકીશું? ધેટનો પણ સમાવેશ શેમાં થાય છે? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ એટલે ઇઝ જ આવશે ધેટ સાથે પણ. ધેટ ઇઝ શું છે? એક મંદિર. શું છે? તો એક મંદિર, અ ટેમ્પલ. તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, આ મારા છે. હવે જુઓ કોઈક વસ્તુ પડી હોય, એક કરતાં વધારે હોય, ધારો કે મોબાઈલો પડ્યા હોય 5-6, હું શું કહું? આ મારા છે. અથવા તો શું કહું? આ તમારા છે. તો એક કરતાં વધારેની વાત થાય છે. ભલે અહીંયા આ આપેલું હોય, અહીંયા જુઓ મારા શબ્દ ઉપરથી ખબર પડશે કે એક કરતાં વધારે છે. જો એકની જ વાત થતી હોત તો હું શું કહેત? આ મારું છે. તો મારું શબ્દ આપેલો હોત, પરંતુ મારા ઉપરથી ખબર પડશે કે બહુવચન છે. તો શું મૂકીશ? ધીઝ મૂકીશ, કેમ કે નજીકમાં છે. આ ઉપરથી ખબર પડશે. ત્યારબાદ શું કરવાનું? વર્બ આવશે અથવા તો પાછળથી શરૂઆત કરો, છે આવશે. છે માટે શું મૂકીશું? આર મૂકીશું, કેમ કે બહુવચન છે. ધીઝ આર મારા છે. તો એના માટે શું આવશે? માઇન, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા હતા. ધીઝ આર માઇન. ત્યારબાદ તે તમારા છે. તો દૂર હોય અને જુઓ તમારા એક કરતાં વધારે હોય તો શેનો ઉપયોગ કરીશું? ધોઝનો ઉપયોગ કરીશું. ધોઝ આર તમારા એટલે કે યોર્સ. તો આપણે આગળ ઓલરેડી બધું શીખી જ ગયા હતા. ત્યારબાદ જુઓ, તે માણસ ડૉક્ટર છે. તો અહીંયા જુઓ તે માણસ, સબ્જેક્ટ કોણ છે? તે માણસ. તે શબ્દનો કેવી રીતે ઉપયોગ થયો? એડજેક્ટિવ તરીકે. માણસ એક જની વાત થાય છે તો આપણે શું મૂકીશું? ધેટ મેન. ત્યારબાદ વર્બ આવશે, છે આવશે. તો ધેટ સાથે આવેલું છે ધેટ મેન એટલે એકની જ વાત થતી હોય તો ઇઝ આવશે. ધેટ મેન ઇઝ અ ડૉક્ટર. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે મોબાઈલ મોંઘો છે. તો જુઓ એક જ મોબાઈલની વાત થાય છે, કેમ કે મોબાઈલ મોંઘો છે. એક કરતાં વધારે હોત તો શું કહેત? મોબાઈલો મોંઘા છે. પરંતુ એક જ છે અને તે આપેલું છે એટલે કે દૂરનું વાત થાય છે. એટલે કે દૂરની વાત થાય છે તો આપણે ધેટ મૂકીશું. ધેટ મોબાઈલ ઇઝ એટલે છે કેવા છે? એક્સપેન્સિવ. તો જુઓ બંને વાક્ય રેડી થઈ ગયા. અહીંયા જુઓ આ ધેટ અને આ ધેટનો ઉપયોગ કેવી રીતે થયો છે? એડજેક્ટિવ તરીકે. કેમ કે જુઓ બંને પછી શું આવેલું છે? નામ આવેલું છે અને ત્યારબાદ વર્બ આવેલું છે. અહીંયા જુઓ ધીઝ અને ધોઝ, ત્યારબાદ કોઈ પણ નામ આવેલું નથી, સીધું શું આવેલું છે? વર્બ. એટલા માટે અહીંયા એક પ્રોનાઉન તરીકે ઉપયોગ થયેલું છે. પરંતુ અહીંયા જુઓ આના પછી નામ આવેલું છે એટલા માટે આ એક એડજેક્ટિવ તરીકે ઉપયોગ થયેલું છે. તો ક્યારે પ્રોનાઉન થાય, ક્યારે એડજેક્ટિવ થાય તમને ખબર પડી ગઈ હશે. તો જુઓ અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાંય જો તમને કંઈ ન સમજાણું હોય તો બીજી વાર વિડીયો જુઓ. તેમ છતાંય જો તમને કંઈ ન આવડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. અને આગળના વિડીયોમાં આપણે ઘણા બધા પ્રેક્ટિસવાળા પણ વાક્યો જોઈશું. થેન્ક યુ.